A very good morning, students. Our session of auditing and corporate governance. Now, as far as our previous session was concerned, in the last session we discussed about the company auditor, that is of unit number 3. In the previous session we have completed our unit number 3. So, today we will start our last unit, that is Introduction to Corporate Governance. Now, as far as this particular chapter is concerned, now in this chapter we'll have the discussion on corporate governance, that is conceptual framework. Then after theories or models. Then after board committee under corporate governance. The next one, corporate governance reforms. Then after major corporate scandals in India and abroad. Then after common governance problem noticed in various corporate failure. So these are the points that we are going to study in this particular chapter. Now, as far as the introduction is concerned, first and foremostly, corporate governance એટલે શું? તો બેઝિક આઈડિયા કોર્પોરેટ ગવર્નન્સનો કે કોઈ પણ કંપની જ્યારે વર્ક કરતી હોય અને એનો મેઇન ઓબ્જેક્ટ એ જ હોય છે કે દેટ ઇઝ ટુ અર્ન મેક્સિમમ પ્રોફિટ. પોતાના પ્રોફિટને મેક્સિમાઇઝ કરવા માટે એ વર્ક કરે છે, પોતાની અર્નિંગને એન્હાન્સ કરવા માટે એ પોતે વર્ક કરે છે. સો એઝ ફાર એઝ નાવ કોર્પોરેટ ગવર્નન્સ ઇઝ કન્સર્ન, ઘણી બધી વખત એવું થાય છે કે પોતાનો ઇકોનોમિક ગોલને સેટિસ્ફાઈડ કરતી વખતે ઓર્ગેનાઇઝેશન છે એ સોશિયલ ગોલને સેટિસ્ફાઈડ કરી શકતી નથી. એટલે કંપની જ્યારે કોઈ પણ વર્ક કરે છે, બુક્સ ઓફ અકાઉન્ટ્સ પ્રિપેર કરે છે, એ ટાઈમમાં એથિકલી જો બિહેવ નહીં કરે, ઇટ મીન્સ ધ કોર્પોરેટ ઇઝ ડુઈંગ માલ પ્રેક્ટિસીસ. એટલે કોર્પોરેશન જે છે એ માલ પ્રેક્ટિસીસ કરે છે અને જેના બેઝિસ ઉપર કોર્પોરેટ ગવર્નન્સ ઇઝ અબાઉટ ધ એથિક્સ પાર્ટ. જેટલું ઓર્ગેનાઇઝેશન એથિકલી વર્ક કરશે કે જ્યારે પોતાનું ફિનાન્શિયલ ગોલને સેટિસ્ફાઈડ કરવા માટે સોશિયલ ગોલ ઉપર પણ એટલું જ ફોકસ કરશે, એટ ધેટ ટાઈમ દે આર ફોલોઈંગ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ. કોર્પોરેટ ગવર્નન્સ બીજું કંઈ જ નથી બટ તમે તમારા જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ પ્રિપેર કરો છો, તમારા જે કમિટી મેમ્બર્સ છે, તમારી જે મેનેજમેન્ટની ટીમ છે, એ બધા પ્રોપર મેનરમાં એથિકલી વર્ક કરે કે જેના બેઝિસ ઉપર થર્ડ પર્સન, દેટ ઇઝ ધ સ્ટેક હોલ્ડર્સ, જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે, મીન્સ ધોઝ પાર્ટીઝ હુ ડિરેક્ટલી એન્ડ ઇનડિરેક્ટલી રિલેટેડ વિથ ધ ઓર્ગેનાઇઝેશન, એ લોકોનો ઇન્ટરેસ્ટ છે એ ઓર્ગેનાઇઝેશનમાં પ્રોપર મેનરમાં આપણે જસ્ટિફાઈડ કરવાનો છે. એટલે એ લોકોનો ઇન્ટરેસ્ટને આપણે પ્રોપર મેનરમાં મેન્ટેન કરવાનો છે. ઓર્ગેનાઇઝેશને કોઈ પણ એવું વર્ક કરવાનું નથી કે જેના બેઝિસ ઉપર કંપની ફ્રોડ તરીકે ડિક્લેર થાય અથવા કંપની છે એ બહુ માલ પ્રેક્ટિસીસ કરતી હોય કે જેના બેઝિસ ઉપર ઇન્વેસ્ટર્સને કંપની ઉપર રિલાયન્સ જ ન રહે. એટલે અહીંયા નોર્મલી સિમ્પલ મેનરમાં કોર્પોરેટ ગવર્નન્સ છે એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની પોતાની પોલિસી છે, પોતાના એમ્સ, ઓબ્જેક્ટિવ્સ, પોતાના કસ્ટમ્સ, દેટ હાઉ દે આર બિહેવિંગ વિથ અધર્સ. તમે તમારો પ્રોફિટનો ગોલને સેટિસ્ફાઈડ કરવા માટે તમે બીજા સાથે કેવી રીતે બિહેવ કરો છો એ કોર્પોરેટ ગવર્નન્સ શો કરે છે. એન્ડ જનરલી વેન ઓર્ગેનાઇઝેશન પોતાના ઇનિશિયલ સ્ટેજમાંથી ગ્રોથમાં જાય છે, ગ્રોથમાંથી મેચ્યોરિટીના સ્ટેજને પાસ કરે છે, આ સ્ટેજીસમાં બહુ જ પ્રિસાઇઝ મેનરમાં કોર્પોરેટે વર્ક કરવાનું છે.
કારણ કે કોર્પોરેશન એવું છે કે કોર્પોરેટના ગોલ્સ અને ઓબ્જેક્ટિવ્સ તો પ્રોપર મેનરમાં સેટ થયેલા જ હોય છે, બટ કંપનીના જે એમ્પ્લોઈઝ છે એ એમ્પ્લોઈઝ કેવી રીતે કોઈ પણ એક વાતને કન્સિડર કરે છે એ અહીંયા આપણે પ્રોપર મેનરમાં જસ્ટિફાઈ કરવાનું છે. અને થ્રુ કોર્પોરેટ ગવર્નન્સ ઓર્ગેનાઇઝેશન એવું ટ્રાય કરશે કે કંપનીના ઈચ એન્ડ એવરી એમ્પ્લોઈઝ પ્રોપર મેનરમાં વર્ક કરે કે જેના બેઝિસ ઉપર ધ કોર્પોરેશન પ્રૂવ્સ એથિકલી. અને મેઇન બીજી વાત, કોર્પોરેશન ઇઝ ધેર ઇન ધ સોસાયટી એન્ડ ફોર ધ સોસાયટી. એ આપણને ખબર જ છે કે સોસાયટીમાં છે અને સોસાયટી માટે છે. એટલે તમે જ્યારે કોઈ પણ એક્ટિવિટી કરો છો ત્યારે ડેફિનેટલી વી આર સપોઝ ટુ થિંક અબાઉટ ધ આઉટસાઇડર્સ, કે જે થર્ડ પર્સન છે એમનો ઇન્ટરેસ્ટ આપણી કંપનીના પ્રોપર મેનરમાં જસ્ટિફાઈડ થાય, એ લોકો પોતાના ઇન્ટરેસ્ટને મેન્ટેન કરી શકે, એ અહીંયા આપણે ફોકસ કરવાનું છે. ઓલરેડી ઇન્ટ્રોડક્શન તમારી બુકમાં પણ આપેલું છે, અહીંયા તમે સ્લાઇડમાં પણ જોઈ શકો છો. સો આઈ એમ નોટ ગોઈંગ ટુ રિપીટ ધ હોલ થિંગ because it is quite understandable that how company is doing their work. સોશિયલ ગોલ અચીવ કરવાની ઉપર ફોકસ કરવાનું છે. હિયર વી આર નોટ ફોર ધ ઇકોનોમિકલ ગોલ. હિયર અ ગુડ કોર્પોરેટ ગવર્નન્સ, એના ઉપર આપણે ફોકસ કરીએ છીએ. તો અ પ્રોપર ડિસ્ક્લોઝર ઓફ ઈચ એન્ડ એવરી પ્રોસિજર, ઈચ એન્ડ એવરી ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. તમારા ડિસ્ક્લોઝર જો ક્લિયર મેનરમાં થર્ડ પર્સનને ખબર હશે તો ડેફિનેટલી દે આર એબલ ટુ જજ અસ, કે તમે કેવી રીતે વર્ક કરો છો એની ઉપર એ પ્રોપર મેનરમાં ફોકસ કરી શકશે. દેન આફ્ટર ટ્રાન્સપરન્સી ઇન બિઝનેસ ટ્રાન્ઝેક્શન. બિઝનેસનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એ લો લેવલનું હોય કે હાઈ લેવલનું હોય, ઇટ મસ્ટ બી ઇનફ ટ્રાન્સપરન્ટ. જો ટ્રાન્સપરન્સી પ્રોપર મેનરમાં મેન્ટેન કરેલી હશે તો ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનના ટ્રાન્ઝેક્શન્સ કોઈ પણ એમ્પ્લોઈઝને કે કોઈ પણ બીજા ડિપાર્ટમેન્ટના એમ્પ્લોઈઝને પણ ઇઝીલી ખબર પડી જશે. સો હિયર વી આર ટોટલી ફોકસ્ડ ઓન this part, that is the transparency in the business transactions. Then after statutory and legal compliances. Yes, organization need to follow each and every legal and each and every judicial compliances so that we can see that corporation is doing ethically. Then after protection of shareholder interest. પછી શેર હોલ્ડરનો ઇન્ટરેસ્ટ એક જ મેનરમાં આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ, દેટ ઇઝ બાય પ્રોવાઇડિંગ પ્રોપર ડિવિડન્ડ્સ ટુ ધેમ. ડિવિડન્ડ ડિક્લેરેશન જો પ્રોપર મેનરમાં હશે દેન ડેફિનેટલી ધ ઇન્ટરેસ્ટ ઓફ શેર હોલ્ડર ઇઝ હાઈલી પ્રોટેક્ટેડ. એન્ડ દેન આફ્ટર કમિટમેન્ટ ઓફ વેલ્યુઝ એન્ડ એથિકલ કન્ડક્ટ ઓફ બિઝનેસ. હિયર we are giving assurity to our stakeholders that whatever values, whatever code of conduct of our organization is, we are following in a proper manner. That on the basis of that, we are preparing our books of accounts, we are preparing our financial statement, and each and everything is clear to everyone. Each and every transactions are transparent to everyone, so there is no chance of fraud, there is no chances of malpractices. So this is the main task or main introduction point of our corporate governance. Then after the definition is that corporate governance is concerned with holding the balance between economic and social goals and between individual and communal goal. એટલે અહીંયા આપણે આપણા ગોલ ઉપર પણ ફોકસ કરીએ છીએ, સાથે સાથે કોમ્યુનિટીના ગોલ ઉપર પણ ફોકસ કરીએ છીએ. ઓકે, દેન આફ્ટર તમારી બુકમાં
એક હેડિંગ છે ઓન ધ પેજ નંબર 242, દેટ ઇઝ ફ્રેમવર્ક ફોર કોર્પોરેટ ગવર્નન્સ. આ ફ્રેમવર્કને આપણે એક ઇઝી એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરું છું. અહીંયા તમે ઘણી બધી પાર્ટીઝને જોઈ શકો છો, ઘણા બધા થર્ડ પર્સન્સ છે. ફર્સ્ટ વન ઇન્ટરનલ, દેન આફ્ટર પ્રાઇવેટ એન્ડ દેન આફ્ટર એક્સટર્નલ. ઇન્ટરનલ ફ્રેમવર્ક એટલે ઇન્ટરનલ પાર્ટીઝ કે જે ઓર્ગેનાઇઝેશનના એમ્પ્લોઈઝ છે, કે જે ઓર્ગેનાઇઝેશનના શેર હોલ્ડર્સ છે, કે જે ઓર્ગેનાઇઝેશનની મેનેજમેન્ટની ટીમ છે. દે આર ધ ઇન્ટરનલ પાર્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, because whatever decision is going to made by the management, the internal parties are directly affected with these decisions. So internal means those parties who are directly related with our organization. Then after, there are stakeholders. The simple meaning of stakeholders means those parties who are directly or indirectly related with our organization. ઓર્ગેનાઇઝેશનના ક્રેડિટર્સ છે, ડેટર્સ છે, બેંક છે, દેન આફ્ટર ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, દેન આફ્ટર એજન્સીસ છે. These parties are directly or indirectly related with the company's decision. So, we are also focused on the goal of stakeholders. ઓર્ગેનાઇઝેશન કોઈ પણ ડિસિઝન લેશે તો ડેફિનેટલી સ્ટેક હોલ્ડર્સને એ અફેક્ટ કરશે, અને સ્ટેક હોલ્ડર્સને જ્યારે અફેક્ટ કરે છે ત્યારે ડેફિનેટલી દે આર ટેકિંગ positive or negative decisions to anyone. So first party, that is internal part, second party, that is our stakeholders, and the last one, that is external. Now in external there are government, central government or state government. Then after, the financial sectors through which the organization is going to raise their finance, that is the capital market or money market. Then after, overall market, our customers, our competitors, then after the industry in which we are belonging, and then after judicial and court which are there who indirectly affects our organization. એટલે એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં જે પણ ડિસિઝન લેવામાં આવશે એ કંપનીને ઇનડિરેક્ટલી ઓર ડિરેક્ટલી અફેક્ટ કરશે. અને ઘણી બધી વખત એવું થાય છે કે કે જે રિસ્ક એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં છે એ કોઈ પણ કોર્પોરેશન અવોઇડ પણ નથી કરી શકતી અને એ મિનિમાઇઝ પણ નથી કરી શકતી. એટલે એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં જે પણ ડિસિઝન લેવામાં આવે છે એ કોર્પોરેશનને એઝ ઇટ ઇઝ જ ફોલો કરવા પડશે, બિકોઝ દેટ રિસ્ક ઇઝ ટોટલી સિસ્ટમેટિક. ગવર્મેન્ટમાં કોઈ ચેન્જ થાય, કંપનીઝ એક્ટમાં કોઈ પણ ચેન્જીસ થાય તો ડેફિનેટલી વી આર ગોઈંગ ટુ ફોલો દેટ ચેન્જ. સો દેટ્સ અબાઉટ ધ ફ્રેમવર્ક ફોર કોર્પોરેટ ગવર્નન્સ. સિમ્પલ તમારે 3 પાર્ટીને જ અહીંયા યાદ રાખવાની છે: ઇન્ટરનલ પાર્ટી, આર સ્ટેક હોલ્ડર્સ એન્ડ ધ એક્સટર્નલ પાર્ટીઝ. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અબાઉટ principles of corporate governance. The first principle is about effective leadership. The leadership must be effective in a proper manner. Leaders જો ઇફેક્ટિવલી લીડરશિપની ક્વોલિટી પરફોર્મ કરશે તો ડેફિનેટલી જેટલા પણ એમ્પ્લોઈઝ છે કે જેટલા પણ મેનેજરિયલ ડિપાર્ટમેન્ટના હેડ છે એ પ્રોપર મેનરમાં વર્કઆઉટ કરશે.
એટલે ઓર્ગેનાઇઝેશનનો જે ગોલ છે એ ગોલને અચીવ કરવા માટે વી રિક્વાયર્ડ અ પાવરફુલ લીડર એટલો પાવરફુલ હોવો જોઈએ કે જ્યારે તમે કોઈ પણ ટાસ્કને પરફોર્મ કરો છો ત્યારે એ તમને બર્ડનસમ ન લાગે. મીન્સ યુ આર હાઈલી મોટિવેટેડ ટુ પરફોર્મ દેટ પર્ટિક્યુલર ટાસ્ક. એ ટાસ્કને જો તમે પ્રોપર મેનરમાં પરફોર્મ કરી શકો, ઇટ ઇઝ ડ્યુ ટુ ધ બેસ્ટ લીડરશિપ. અને થ્રુ ધ ઇફેક્ટિવ લીડરશિપ there is no chance of fraud, there is no chance of malfunctions, because કંપનીની જે વેલ્યુ છે, કંપનીના જે કસ્ટમ્સ છે એ આપણે એમ્પ્લોઈઝને પ્રોપર મેનરમાં એક્સપ્લેન કરવાના છે. એન્ડ આઈ થિંક લીડર ઇઝ ધ બેસ્ટ પર્સન હુ ઇઝ ગોઈંગ ટુ પાસ ધીસ કસ્ટમ, ધીસ રૂલ્સ, રેગ્યુલેશન્સ, ધ પોલિસી ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ટુ આર એમ્પ્લોઈઝ. એટલે એમ્પ્લોઈઝને જ્યારે ઓર્ગેનાઇઝેશનની પોલિસી પ્રોપર મેનરમાં એક્સપ્લેન થયેલી હશે, દેન definitely they are able to work in effective manner. And when the efficiency is going to maintain by the organization, then there is no chance of fraud, there is no chance of malpractices. The second one, that is capable management. The management must be capable, and in which the capacity is going to judge on the basis of setting goals and achievements for our employees. So here, if the management is sound and the management is advanced in the nature, then definitely the goals, the aims, the objectives of the organization can be easily achieved with the minimum efforts. Everything is depends upon the management skill. If our managerial personnel are highly skillful and highly experienced, then definitely the goals and objectives of the company will be achieved in a proper manner. Then after, the third principle is diligent monitoring. Here, yes, as far as the monitoring is concerned, as far as the controlling aspect is concerned, we are putting a reasonable care and reasonable skill at the time of controlling the whole task. If the controlling is not reasonable in a proper manner, then definitely whatever the outputs that the organization is getting, the organization is not getting 100% from their employees if the monitoring is not in a pure manner. When we are setting goals, when we are planning, when we are putting our plan into implementation, if each and everything is on the basis of pure careful activity, then why our controlling is a rude one? કંટ્રોલિંગ કોઈ દિવસ રૂડ મેનરમાં આપણે કરવાનું જ નથી. વી આર નોટ હિયર ફોર એની પનિશમેન્ટ. તમારું ઓબ્જેક્ટિવ્સ છે, તમારું ટાસ્ક છે એ પરફોર્મ નથી થતું, દેન વી આર ફાઇન્ડિંગ ધ વેઝ that why it is not happening and what are the other ways that we are going to complete our remaining task. એટલે જે મોનિટરિંગ છે એ તમારું એટલું પ્યોર મેનરમાં હોવું જોઈએ કે જેના બેઝિસ ઉપર એમ્પ્લોઈઝને પ્રેશર ન લાગે અને એમ્પ્લોઈઝ છે એ પ્રોપર મેનરમાં પોતાના ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ દે આર એબલ ટુ વર્ક વિથ ધેર reasonable care and with their effective skills. Then after, the next principle is responsible risk management. Here we are focusing on the department who are dealing with the risk. So when the risk department is there, they are going to manage the overall risk of the organization. They are focusing on internal as well as external risk of the organization.
So first and foremostly, they are going to identify the risk in a proper manner. Whatever the risk organizations are facing, they are going to identify the risk. Then after, the analysis of the risk must be there. Here the risk management team is going to put the risk into the different categories. Means the particular option is very risky, but that generate the maximum return. So here it is only an example. Here the categories are going to be there, and through the categories the analysis of the risk must be there. એનાલિસિસ થઈ ગયા પછી ઓર્ગેનાઇઝેશન ફોકસ કરે છે કે કયા એવા રિસ્ક છે દેટ આર કંટ્રોલેબલ, કે જેને તમે કંટ્રોલ કરી શકો છો. સો હિયર દે આર ફોકસિંગ ઓન મિટિગેટિંગ ધ રિસ્ક. રિસ્કને જ્યારે તમે કંટ્રોલ કરી શકશો, એટ that time definitely organization is able to serve in any worst situation ever. Then after, the last principle is about clear accountability and responsibility. Yes, the authority and responsibility must be passed in a proper manner, that it should be clear from the top level to the bottom level. તમે જે પણ ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી અસાઇન કરો છો, એ ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી પ્રોપર મેનરમાં તમારે પાસ કરવાની છે, કે જેના બેઝિસ ઉપર દેર વિલ બી નો કાઇન્ડ ઓફ કન્ફ્યુઝન એવર. કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ત્યારે ક્રિએટ થવું જોઈએ નહીં. સો જ્યારે પણ ઓર્ગેનાઇઝેશન આ બધા પ્રિન્સિપલ્સને પ્રોપર મેનરમાં ફોલો કરે છે, at that time they automatically adopting, or they are automatically creating an environment of ethics and corporate governance in a proper manner. So it's about the principles of corporate governance that we are supposed to follow. Then after, the next point is about theories on corporate governance. Yes, when the implementation of corporate governance is there, here we are focusing on various theories of corporate governance, or they are based on the decision of corporate governance. There are basically 4 theories of corporate governance. Under that, the first one is about agency theories. Now, as far as the agency theory is concerned, the main purpose of agency theory, or the problem of agency theory arise when there is a problem between shareholders and the management of the organization. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં આ પ્રોબ્લેમ તો ક્રિએટ થાય જ છે, કે જ્યારે શેર હોલ્ડર્સને એવું ફીલ થાય છે દેટ દે આર ગેટિંગ ધ મિનિમમ ડિવિડન્ડ ફ્રોમ ધ ઓર્ગેનાઇઝેશન, અને મેનેજમેન્ટને એવું ફીલ થાય છે કે વી આર વર્કિંગ ઇન ધ ઓર્ગેનાઇઝેશન થ્રુ આઉટ ધ યર, એન્ડ એટ ધ એન્ડ વોટ એવર પ્રોફિટ વી આર જનરેટિંગ, વી આર પાસિંગ ટુ આર શેર હોલ્ડર્સ. સો મેનેજમેન્ટ એવું ટ્રાય કરે છે કે શેર હોલ્ડર્સને જે ડિવિડન્ડ મળે છે દેટ મસ્ટ બી ઇન ધ લિમિટેડ નેચર. એટલે બંને વચ્ચે જ્યારે કોન્ફ્લિક્ટ ક્રિએટ થશે, એટ ધેટ ટાઈમ દેટ થિયરી ઇઝ નોન એઝ એજન્સી થિયરી. ઓર્ગેનાઇઝેશન એટલે જ રિટેન અર્નિંગનો એક પ્રપોર્શન ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી એના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં ડિક્લેર કરે જ છે કે દેટ વી આર રિટેનિંગ આર પ્રોફિટ અપ ટુ 40%. એટલે કોઈ પણ સિચ્યુએશન હશે, ઓર્ગેનાઇઝેશનનો પ્રોફિટ મિનિમમ છે કે ઓર્ગેનાઇઝેશનનો પ્રોફિટ એકદમ હાઈ લેવલ છે, રિટેન અર્નિંગનો પ્રપોર્શન જ્યારે ફિક્સ થઈ જાય છે ત્યારે કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ક્રિએટ થતું નથી. એટલે એજન્સી થિયરીનો જો પ્રોબ્લેમ યર બાય યર
કોર્પોરેશનમાં ક્રિએટ થશે તો ડેફિનેટલી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ક્રિએટ ધ કન્સેપ્ટ ઓફ વેલ્થ મેક્સિમાઇઝેશન. We are not able to increase the shares value of the company because there is a constant conflict between our shareholders and our management. So first and foremostly, by adopting the corporate governance, company tries to resolve the problems of agency theory between their shareholders and their managerial team. Then after, the second theory is about stewardship theory. Here, stewardship theory, in a one sense, we can say that it is a job of supervision. When the supervision is powerful, when the supervision is strong, so at that point of time, the organization is going to clear about its managerial prospects, that how they are going to plan, how they are going to implement their objectives, how they are going to prepare the budgets, and how the controlling channel is going to be emphasized. So stewardship theory should be implemented in a proper manner. Supervision must be there in each and every organization. But here we are focusing on one part, that supervision must be with the reasonable care and with the reasonable skill. If the supervision is very harsh, then there is no positive result of our implemented objectives. So here organization is focusing on the supervision of their each and every activities in a proper manner. The third theory is resource dependence theory. Here, organization is going to deal with numbers of resources every year, and we can say that daily. Here, the concept is about the board. The board of directors are there to provide a proper resources to the management, and by using the resources, the organization is creating their place in the market. So they are highly dependent on the board committee, that how board is able to create, or they are able to provide resources in a proper manner. Here we are talking about the financial resources that board is providing to our managerial team. Each and every organization has two types of resources with them. The first one is internal capital resource, and the second one is external capital resource. Internal capital, that how you are implementing your capital in your organization, and second one is about the external capital, means through which source organization is going to generate capital from the stock market and from the money market. ઓર્ગેનાઇઝેશન કેવી રીતે કેપિટલને ક્રિએટ કરે છે, કેવી રીતે એ મેનેજમેન્ટને પ્રોવાઈડ કરે છે, એના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશનની વર્કિંગ કન્ડિશન ડિપેન્ડ કરે છે. કંપની પાસે ઇનફ મેનરમાં રિસોર્સિસ હશે અને એ પણ એફિશિયન્ટ રિસોર્સિસ હશે, દેન ડેફિનેટલી ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ એબલ ટુ વર્ક ઇન અ પ્રોપર મેનર. એટલે પ્રોપર મેનરમાં વર્ક કરવા માટે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી બોર્ડ મસ્ટ હેવ અ proper numbers of resources, and the second part is about the utilization of that resources. Utilization જો proper mannerમાં કરવામાં આવશે, then definitely company is able to fulfill the objectives, the goals within a time and with the positive results.
Then after, the last one is about stakeholder theories. Company tries to satisfy their stakeholders in 100%. Means through stakeholders, company is able to create their market position. જો સ્ટેકહોલ્ડર્સ પ્રોપર મેનરમાં સેટિસ્ફાઈડ નહીં થાય કંપનીથી, then definitely they are not going to approach the organization in the near future. કંપની ફોકસ કરે છે પોતાના રેગ્યુલર ઇન્વેસ્ટર્સને સેટિસ્ફાઈડ કરવા માટે, બટ they forgot the thing that company also focus on their potential investors. જેટલા તમારા રેગ્યુલર ઇન્વેસ્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે એટલા જ તમારા પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. સો સ્ટેક હોલ્ડર્સ આર ધોઝ પાર્ટીઝ who directly or who have the power to affect the decision making of the organization. If the stakeholders are not satisfied, then definitely it is very difficult for the organization to sustain in the long period of time. So there will be the question of sustainability. સસ્ટેનેબિલિટીનો ક્વેશ્ચન ક્રિએટ થશે કે જ્યારે ઓર્ગેનાઇઝેશનના કોર્પોરેશનના સ્ટેક હોલ્ડર્સ એમનાથી સેટિસ્ફાઈડ નહીં હોય. So that's all for today's session. In the next session we are going to discuss the remaining points. So thank you girls. Thank you so much.